સુરતમાં TV13 ન્યૂઝ ચેનલના અહેવાલની અસર જોવા મળી છે। શહેરના સિટી બસ ટર્મિનલ ખાતે વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેને સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। સિટી બસ ટર્મિનલની અંદર બેઠકની વ્યવસ્થા તેમજ પંખાનો અભાવ જોવા મળ્યો। સિટી બસ ટર્મિનલની અંદર સ્વચ્છતાના અભાવને લઈને ચેરમેને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા। કોન્ટ્રાક્ટરની ઓફિસે બોલાવી ફાઇલ ચકાસણી કરીને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવાની અને બાંકડાઓ મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે। તેમાં બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સિટી બસના અધિકારી અને ઝોનના અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। હાલમાં બેઠક વ્યવસ્થાના અભાવને પગલે ત્વરિત વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। મને પેસેન્જર દ્વારા સફાઈ બાબત અને પંખા બાબત અને બેસવા માટે બાકડા બાબતની જે ફરિયાદ મળી હતી, અમે આજે સરપ્રાઈઝ અહીંયા રાઉન્ડ રાખ્યો અને એમની વાત સાચી છે, હકીકત છે। અમે હકીકત જોઈ છે અને જે સિટીકોન કંપનીએ અમને ડેવલપ કરી આપ્યું હતું અને જે વસ્તુઓનો અભાવ છે એ તાત્કાલિક 1 વીકની અંદર અહીંયા પંખા લગાવવામાં આવશે અને બાકડા મૂકવામાં આવશે અને સફાઈની જે કંઈક ટીમ છે અને કોન્ટ્રાક્ટરને અમે એમના બરાબરનું પકડાયું છે